अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમે આટલા બધા ધર્મોનો અભ્યાસ કર્યો છે તો ક્યાં કેવું તમને આના રિલેટેડ કંઈ દેખ વંચાયું હશે, સમજાયું હશે? એ બિલકુલ જ નહીં, એ સત્યુગમાં પણ નહોતું. સારા કાળમાં સત્યુગમાં તો હતું કે નહોતું, કારણ કે ના કહી શકે કે સત્યુગમાં પુસ્તકો નથી ને. પુસ્તકો બધી કળિયુગની છે. રામાયણ, મહાભારત, વેદાંત, ગીતા, આગમ આ બધું કળિયુગમાં લખાયું છે. પુરાણ, બાઇબલ બધું કળિયુગમાં છે. સત્યુગમાં તો પુસ્તક હતા. સત્યુગમાં તો માત્ર અનુભવ જ્ઞાન હતું, અનુભવ કરવાનો. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનુભવ કરતો હતો, અલગ અલગ પ્રકારનો સ્ટેજનો. સત્યુગમાં જ્યારે પૂર્ણ સ્વરૂપના જે આત્માઓ હતા જે સમજાવતા હતા તો તો લગભગ ત્યાં પ્રતિષ્ઠિત આત્માઓ એક્ઝિસ્ટિંગ નહીં હશે તે વખતે. કદાચ પ્રતિષ્ઠિત આત્માનું એક્ઝિસ્ટન્સ તો હોય જ, પણ પ્રતિષ્ઠિત આત્માને સમજાવવા માટેની ભાષા જુદી. તો ખરું આજે જ્યારે સિમ્પલ વાત છે, જ્યારે મન વચન કાયા કુદરતી રચના અને મન વચન કાયા એ જ્યારે પ્લેયર હોય અને પ્રોગ્રામ જે ચાલતું હોય તો આ પ્લેયરને પ્રોગ્રામને સમજનારો કોણ? પ્લેયર અને પ્રોગ્રામ. પ્લેયર કુદરતી આત્મા, પ્રોગ્રામ ગયા આવતા, આ બંનેને સમજનાર કોણ? તો એવું ખરું કે દેહાદ્યાસ સત્યુગમાં ઘણો ખરો ઓછો હોય અને આત્મા તરફની જ દેહાદ્યાસ ઓછો વધતો ના હોય, પ્રકૃતિ સરળ હોય. દેહાદ્યાસ જુદી વસ્તુ છે. પ્રતિષ્ઠિત આત્મા એ પ્રકૃતિ સરળ હોય, ત્રીજો હ્યુમેનિટી સારી હોય, પ્રકૃતિ સરળ હોય, એડજસ્ટેબલ હોય, બહુ કમ્પ્લેન્ટને ક્વેશ્ચન કરવા વાળી ના હોય, આટલી બધી ભૌતિક ડેવલપમેન્ટ ના હોય, અને માણસ શારીરિક, માનસિક, ઇવન તો સામાજિક, ફેમિલી વાઇઝ, ઇકોનોમિકલી બધા હેપી એન્ડ હેલ્ધી હોય સત્યુગમાં. દેહાદ્યાસ તો હોય છે. દેહાદ્યાસ જુદી વસ્તુ છે. એ જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. એ પ્રકૃતિની ક્વોલિટીનો પ્રશ્ન નથી. સત્યુગ ને કળિયુગ એ પ્રકૃતિની ક્વોલિટી છે. સત્યુગની અંદર સારી પ્રકૃતિ હોય, કળિયુગમાં વાંકી હોય. કેવી હોય? આમને ના કીધું કે અમારે 36 નો આંકડો એમાંથી ધીમે ધીમે 3 માઇનસ કરી નાખ્યું તો 33 થઈ જાય. આપણે તો આ દેહ પડતા સુધી એને સમજાવવા તૈયાર જ છીએ. બસ બોલો. એટલે ઘણા બધા લોકોને જે તમે કીધું એ પ્રમાણે ભૂતકાળમાં પણ ઘણા બધા લોકોને એવું લાગ્યું કે હું આત્મા છું એવું માનું અને બીજું કશું ના માનું તો શું વાંધો છે? હું શુદ્ધ આત્મા છું, બસ. મેં કહું તમે માનો એની સાથે વાંધો નથી, ખોટું પણ નથી કે હું શુદ્ધાત્મા છું, એ ખરેખર શુદ્ધાત્મા જ છે. પણ આપણે શુદ્ધાત્મા માનવું પડે છે. એનું એક જ કારણ છે, કારણ કે આપણે શુદ્ધાત્મા થયા નથી. આ બાબતે શરૂઆત થઈ ગયા તો માનવાનું ના પડે. આજે મેં લગ્ન કર્યા પછી હું કોઈનો હસબન્ડ છું એ માનવાનું ના આવે. થઈ ગયું. હવે કે હું માનું છું, માનવાનું થઈ જ ગયા છે. ખ્યાલ એટલે આપણને હંમેશા જો એ ખબર પડતી નથી કે વિજ્ઞાનની અંદર દર્શનનું કેમ મહત્વ છે. દર્શન વગર જ્ઞાન જ ના હોય. શું કીધું? દર્શન વગર જ્ઞાન જ જ્ઞાન જ ના હોય. એટલે પેલા દર્શન શુદ્ધિ જોઈએ.
કેવળ દર્શનમાં તો પુરુષાર્થ છે, કેવળ જ્ઞાન તો રેડીમેડ છે. કારણ કે કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છે માટે મહેનત નથી, પણ કેવળ દર્શન સ્વરૂપ નથી માટે પુરુષાર્થ છે. બરોબર છે. સમજાય છે? બીજો પ્રશ્ન છે. બીજો છ તત્વ વિશેનો છે. છ તત્વમાં મુખ્ય બે જે છે એ આત્મા અને જળ વિશેનું છે. એના વિશે હું થોડું કહું. હવે દાદાએ આપણે વાણીમાં ઘણી વખત એવું સાંભળ્યું છે કે સૂક્ષ્મતર વસ્તુ, સૂક્ષ્મતમ જેટલી સૂક્ષ્મતમ હોય ત્યાં પ્રચંડ શક્તિઓ સમાયેલી છે. બધી ઉદ્ગમ સ્થાન ત્યાંથી જ ઊભું થયું છે એવું તમારે સત્સંગમાં બી ઘણી વખત સાંભળ્યું છે. તો આ જે ભૌતિક વિજ્ઞાનીઓ છે એમણે જળના અવિભાજ્ય અંગ હજી સુધી નથી શોધી શક્યા, અને દાદાએ પણ કીધું છે એ લોકો શોધી પણ નથી શકવાના. અને આ બાજુ એવું પણ છે કે જે સૂક્ષ્મતર ભાગ છે ત્યાં પ્રચંડ શક્તિઓ છે. એટલે મને એમ એવો પણ સવાલ ઉભો થયો કે આત્મા જે છે એનાથી શક્તિશાળી કોઈ નથી અને એનાથી સૂક્ષ્મતમ પણ કોઈ નથી. એટલે કે જે જળનો અવિભાજ્ય અંગ છે, જે છેલ્લામાં છેલ્લો પાર્ટ જે છે એ જ આ આત્મા નહીં હોય એવું મને કોઈ વખત લાગે છે. હું આની અંદર સ્ટોપ નથી પણ કોમા રાખીને આગળ મને આવું ઊભું થયું કે આ પણ, કારણ કે જળ તો બધું દેખી શકાય છે અને સમજી પણ શકાય છે. આત્માને આપણે હજુ સુધી બધી કલ્પનામાં જ છે બધું. એટલે અતિ સૂક્ષ્મ એટલે શું? એટલે એની આપણે શબ્દોમાં ઉતરે જ નહીં. સૂક્ષ્મતમ એટલે એને આપણે કોઈ પણ રીતે ના સમજી શકાય. બુદ્ધિથી પ્રશ્ન કદાચ ન હોય, કેવળ જ્ઞાનીઓ જાણે બહુ સારી રીતે સમજી શકે. તો આ જળનો જે છેલ્લામાં છેલ્લો અવિભાજ્ય અંગ છે, જે છેલ્લો પાર્ટ છે એ આત્મા હોય એવું મને લાગે છે છેલ્લું. આવું આ બાબતે તમારું મને થોડો ફોડ આપો, શું કેવું છે? એટલે જળ અને ચેતન બંને તત્વ જુદા છે. બરોબર છે. એવા છે, જુદા છે. બરોબર છે. એ બધું તત્વ રૂપે જુદા છે, પછી ભેગા કઈ રીતે હોય? ભેગા નથી. જળનો ભાગ કઈ રીતે હોય છે? તો કેવળ જ્ઞાની નહીં, જળ અને તત્વ બંનેની આઈડેન્ટિટી જ્યારે સેપરેટ હોય, આઈડેન્ટિટી ઓકે, એકમાંથી બીજું નથી થયું, અથવા એકની અવસ્થામાંથી બીજી અવસ્થા ઊભી નથી થઈ. બંને એલિમેન્ટ્સ છે. તો જળનો છેલ્લામાં છેલ્લો ભાગ કયો, લાસ્ટ, એને આપણે શું સમજી શકીએ? પરમાણુ. એનો એક એન્ડ શું હશે? લાસ્ટ પરમાણુ ક્યાં હોય? જેનો ભાગ જ ન થાય એ આપણે સમજી શકીએ. આપણે તો પણ એને પરમાણુ જ કહેવાય. નામ પછી તમે ગમે તેવા શાસ્ત્રમાંથી આપો, છેલ્લામાં છેલ્લો ભાગને પરમાણુ જ કહેવાય. એ જળ જ કહેવાય. એ અતિ સૂક્ષ્મની વ્યાખ્યા કરી કહી શકાય. આપણે જળનો જ ભાગ નહીં ભાઈ. હા, જળનો જ ભાગ છે. તો પછી તો એ જ કહું છું કે આ કેવળ જ્ઞાનીઓ છે, કેવળ જ્ઞાની ભગવંત જે દુનિયા છે એ જે સૂક્ષ્મતમ પાર્ટ જુએ છે આ જળનો, એટલે ભૌતિક વિજ્ઞાનીઓ નથી જોઈ શકતા અને આ કેવળ જ્ઞાનીઓ જોઈ શકે છે. તો જોઈ શકે છે એટલે બહુ જ સૂક્ષ્મ હોય અને એ આ આત્મા તરફનો જ પાર્ટ હોય એવું મને એટલે બહુ મિક્સિંગ થઈ જાય છે. પણ બે જુદા છે એ વાતમાં કોઈ બેમત પણ નથી લાગતું. પણ સાથે સાથે આ પણ એવું લાગે છે કે આનો પણ એકદમ લાસ્ટ લેવલનો એન્ડ જે છે એ આ આત્મા હોઈ શકે છે એવું પણ લાગે છે. આ બાબતે હું કોમા રાખીને આગળ ચાલુ છું. પણ જો કે ઘણી બધી વખત કેવું છે કે અત્યારે નથી સમજાવ્યું, પણ આગલા સમયમાં થોડું પેશન્ટ રાખીને થોડો ચલાવ્યા રાખીએ છીએ તો 2-5 વર્ષે એ વસ્તુનો સારામાં સારો ફોટ પણ પડે છે સમય. એટલે આમાં તો હું આગળ કેમ કે જળને ચેતનને હું મિક્સ કરું છું ને આપણે તો બધા જ પોઈન્ટ ઉપર બીને સેપરેટ જ ગણ્યા છે. તત્વો છે ને, બે તત્વો અલગ જ ગણ્યા છે. અવસ્થા હોય તો એ કોઈ શકે કે પહેલી અવસ્થા, બીજી અવસ્થા, ત્રીજી અવસ્થા. જેમાં શરીર હોય તે જળ છે, એની અવસ્થા હોય બાળપણ, યુવાની, બુઢાપા, આધેડ, એ હોઈ શકે. કારણ કે જળની જ અવસ્થા છે ને, પણ ચેતન જળ ને ભેગું કંઈક હોય. હા, એટલે આપણે જ્ઞાની ભગવંતોની વાણીમાં આવે છે કે જળ ને ચેતન સ્વભાવે જુદા છે. બરોબર છે. સ્વભાવે જ જુદા છે. એ કેવી રીતે થાય? જળનો છેલ્લો ભાગ ચેતન કે જળને ચેતન સ્વભાવથી જુદા છે. ચેતનમાં જ્ઞાન દર્શન છે, જળમાં જ્ઞાન દર્શન હોય જ નહીં. છેલ્લા પાઠમાં જળ પણ રહેતો હોય આપણે જળ શબ્દ જ એટલે કે જેમાં જ્ઞાન દર્શન ના હોય.
જેમ દાદાએ કીધું છે કે આત્માની ગમે તે સ્લાઇસ કરો પણ એમાંથી જ્ઞાન દર્શન જ નીકળે, જન્મના નીકળે. જડમાં ના નીકળે. પણ છેલ્લામાં છેલ્લો પાઠ જે છે એને આપણે છેલ્લામાં છેલ્લી સ્લાઇડ પર જર્ની ને. હા, પણ એ તો આપણે અત્યારે એમ સમજવામાં એવું લાગે છે કે જડની હોય છે, પણ અતિ સૂક્ષ્મતમ લેવલમાં કદાચ એ જડથી વિકૃતિ બી પડી જતું હોય ને. આ બધા બુદ્ધિના પ્રશ્નો આવે છે, બટ નોટ શ્યોર, પણ મે બી ધીરે ધીરે આગળ સમજ પડશે. મને એવું લાગ્યું એટલે મેં પ્રશ્ન કર્યો. એટલે એને લેવા દેવા જડને લેવા દેવા નથી. જડને ચેતન સ્વભાવથી જુદા છે. જડની તાકાત જરૂર છે. આ દુનિયામાં રિલેટિવ જગતમાં જે તાકાત દેખાય છે બધી જડની છે. એવું પણ કીધું છે કે અને ચેતનની તાકાત છે એ આધ્યાત્મિક જગતમાં છે. ચેતનની તાકાત આ જગતમાં ના દેખાય, પણ હા ચેતન છે માટે જળની અવસ્થાનો અનુભવ કરી શકાય. ચેતન હોય જ નહીં તો જળનો અનુભવ ના કરી શકે. આ દુનિયામાં આટલી બધી વસ્તુઓ છે. આ ટેબલ ખુરશીનો અનુભવ ના કરે, ખુરશી ટેબલનો ના કરે. બે જળ જળનો અનુભવ ના કરી શકે, અને જળ ચેતનનો અનુભવ શબ્દ જ ના આવે. ખાલી ચેતન જળનો અનુભવ પણ ના કરી શકે. હે ઓનલી ચેતન જેમાં દેહ છે, ઓનલી ચેતન જે મોક્ષ સ્વરૂપ જે છે, તો એ જળનો અનુભવ પણ ના કરી શકે. જળનો અનુભવ ક્યાં કરવાનો છે? એટલે એને કરવાનો જળમાં અનુભવ શબ્દ આવે એ વગર કે કરી પણ ના શકે. જળમાં અનુભવ શબ્દ ના આવે. જળમાં જ્ઞાન નથી. ના, જળમાં ચેતન મળે. અને ચેતન જે છે, ચેતન જળનો અનુભવ ના કરી શકે. પણ ચેતનની હાજરીમાં જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે એ અનુભવ કરી શકે છે. એટલે દેહ તો આ જળનું એટલે આ એટલું કોર રિલેટેડ છે ને, એટલે અંદરથી અહીંયાથી તો ઘણા બધા હજુ આગળ આવશે એવું ફીલ થાય છે. ઘણું બધું આગળ. હા, પણ એક સિદ્ધાંત તો સમજવો પડે ને કે જ્ઞાન મૂળ ચેતનનો છે, જળનો નથી. પછી એ છેલ્લામાં છેલ્લો ભાગ કે પહેલામાં પહેલો ભાગ, પણ જેનામાં ગુણ જ નથી તો પછી બરોબર છે. જેનામાં મૂળ જ્ઞાન ગુણ નથી એનું એની ડેફિનેશન જ જળ કહેવાય. કેમ કહેવાય? ડેફિનેશન છે. જેમાં જ્ઞાન ગુણ નથી એ તો જળ અવસ્થા છે. જ્ઞાન સમજાય છે? એટલે આ સમજવાનું છે. એટલે આપણને જે શ્રીમદ રાજચંદ્રે પણ કહ્યું જળને ચેતન સ્વભાવે જુદા છે, પરને પોતાના ગુણો એ ભિન્ન છે. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ જાય એવો અનુભવ કોઈને ક્યારે નથી થાય. તો આપણે પછી જળનો જ ભાગ ગણીએ તો શું થાય? બરોબર છે. એટલે કોઈ વસ્તુ સિદ્ધાંતિક હોય એમાં બાછોડ ના કરાય કરે. બીજી કોઈ વસ્તુ એવી હોય રિલેટિવ સત્યની કે જેમાં બાછોડ થઈ શકે ફ્લેક્સિબિલિટી, પણ જળ ને ચેતન તો પ્રિન્સિપલ જ જુદા છે. એ બંનેનું કોઈ જગ્યાએ મિલન જ નથી. શરૂઆતમાં જ્યારે નવો જોડાયો ને ત્યારે તમારા સત્સંગમાં શાંતિભાઈ ડગલી એમના જોડે તમારી બહુ જ એક્સ્ટ્રીમ ચરમ સીમા પર તમારી ચર્ચા થતી હતી. તો ત્યારે એમનો એક જ પોઈન્ટ કે આ અત્યારે આત્માનો અનુભવ કેમ નથી, ઘણી મોટી ચર્ચા તમારી હતી. એમને ઘણા બધા આપણે આત્મા અને જળ વિશે શંકા નથી. હા, શંકા તો હા, આત્મા અને એટલે ચેતન અને જળ વચ્ચે શંકા નથી. પણ અનુભવ કેમ ન થાય એ બાબતે તમારું એ પણ આખી જળમાં ચેતનનો અંશ છે એવું ક્યારે બોલ્યા નથી. જ્યારે એકદમ એટલે આ કેમ સવાલ ઉભો થયો કેમ કે જે શક્તિઓ ઊભી થાય છે એ બહુ જ સૂક્ષ્મતમ લેવલથી ઊભી થાય છે. એટલે થોડુંક આ ટાઈપનું આપણી જળની શક્તિ ને બધી જળની શક્તિ છે. બરોબર. એમાં ચેતન ક્યાં છે? શક્તિ ખરી પણ જળ નથી. આ દુનિયામાં 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાય એ બધી શક્તિઓ જળની જ છે, પણ અનુભવ ચેતન વગર ના થાય. તો
તો જળનો છેલ્લામાં છેલ્લો ભાગ એક પરમાણુ તમે કીધો મને, તો છેલ્લો એનું પણ તો સ્લાઇસનો તો એન્ડ જ નથી, એટલે એની પણ પણ જળ જ છે એમ કહું છું. જળનો છેલ્લામાં છેલ્લો ભાગ બી જળ છે. અતિ સૂક્ષ્મ જાય તો પણ જળ જ જળ જ થાય. બરોબર છે. ચાલો એમાં ચેતન ના આવે, અને ચેતનનો સૂક્ષ્મ ભાગ કહો કે મોટો ભાગ કહો એ તો એ જળ ના આવે. ત્યાં તો કોઈ શંકા નથી, પણ અહીંયાથી કંઈક ડાયવર્ઝન પડતું હોય એવું એટલે એ શંકા ફંડામેન્ટલી ખોટી છે, પાયામાં જ ખોટી છે. જળ અને ચેતન તત્વ દ્રષ્ટિએ સંપૂર્ણ જુદા જ છે, પછી તો વિકલ્પનો પ્રશ્ન નથી. જેના સિદ્ધાંત જ ભિન્ન છે. આ શરીર જળ છે અને આત્મા ચેતન છે, અને જેવો આત્મા નીકળી જાય છે આ શરીરની કોઈ કિંમત નથી. પછી ખ્યાલ નથી આવતો કે જળની કોઈ વેલ્યુ નથી. સ્થૂળ ખો કે સૂક્ષ્મ ખો, વેલ્યુ શું એની? તમે આ સ્થૂળ શરીર કહો કે બાળી નાખ્યા પછી સૂક્ષ્મ કહો કે એના પછી સૂક્ષ્મ કહો, પણ ચેતન તો નહીં ને. બાળી નાખ્યા પછી રાગ પણ થાય તો ચેતન તો નહીં ને. તો પછી સૂક્ષ્મ ભાગ ચેતન ક્યાં છે? એટલે અહીંયાથી છે ને એવું હતી, એવી મારી ઈચ્છા હતી કે તમારી પાસેથી જળમાંથી અતિ સૂક્ષ્મ લેવલમાં કંઈક નવો બીજો કોડ પડશે. હવે જળ ને ચેતન વિશેની ઘણી બધી વ્યાખ્યામાં એવી શંકા નથી, પણ શું નવું નીકળે છે કે છેલ્લા પાઠમાંથી તમારા પાસેથી એવું શું નીકળે? એટલે શક્તિ તો પહેલી પ્રચંડ જ છે, આત્માની આ બાજુ જળની એટલી રીતે જબરજસ્ત છે, આની પણ એક જ્ઞાન દર્શનમાં છે, સંસારિકમાં છે. એટલે જળની બધી શક્તિઓ, જળની બધી અવસ્થાઓ વિનાશી. શું હોય? વિનાશી. જળ તત્વ તરીકે અવિનાશી, અવસ્થા તરીકે વિનાશી. અને ચેતન સ્વભાવથી અવિનાશી. કેવું? સ્વભાવથી અવિનાશી. સ્વભાવથી અવિનાશી, અવસ્થામાં ઉપયોગી કરીને વિનાશી. શું કીધું? ઉપયોગી કરીને વિનાશી. એટલે જ્યાં સુધી જ્ઞાન રિલેટિવ સત્યનું છે ત્યાં સુધી વિનાશી જ્ઞાન છે, અને વિનાશી જ્ઞાનથી રાગ દ્વેષ થાય, માલિકી ભાવ, કર્તા ભાવ ને ભોગતા ભાવ થાય, જેનાથી કર્મ બંધાય. સમજાય છે? અને એનું કર્મનું ફળ ભોગવવા માટે શરીરે કુદરત આવે, સંજોગો કુદરત આવે, પ્રોગ્રામ તમારો. સમજાય છે? ગયા અવતારના બાંધેલા કર્મ એ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામને ભોગવવા માટે શરીર અને સંજોગ કુદરત આપે, અને છેલ્લે શરીર ને સંજોગ લઈ લે છે. કારણ કે કુદરતનું છે, તમને ભોગવવા માટે આપ્યું છે, માલિકી કરવા નહીં. એનું હતું અને એની પાસે જ રહેશે. તમને ભોગવવા માટે આપ્યું કારણ કે તમારા કર્મ છે, પણ તમે એના માલિક થઈ શકો નહીં. જળ કુદરતનું જ રહેશે. ખ્યાલ આવે? સમજાય? જળનો માલિક કોઈ દિવસ ચેતન થઈ શકે નહીં, અને ચેતનનો માલિક ક્યારે જળ ન થાય. બંને જુદા, સ્વભાવથી જુદા. એટલે બંને ભેગા નથી. બરોબર છે. ગમે એટલું કરો ભેગા નથી. બાકીના ચાર તો સહાયક છે. બીજા કોઈને પૂછવું હોય તો લો સંદીપ. તમે પૂછો. એમને આપો ને. કોણ છે? હા, જય સચિદાનંદ. જય શ્રી કૃષ્ણ.
પેલું અજ્ઞાન અવસ્થામાં જે પરમાણુ ચાર્જ થાય છે, જે કોઝલ બોડી બને છે, તો એ વખતે બાકીના જે તત્વો, જે 5 તત્વો, એ પણ જોડે જોડે ચાર્જ થાય છે. સ્થિતિ સહાયક બી ચાર્જ થાય, ગતિ સહાયક બી ચાર્જ થાય, ક્ષેત્ર બી ચાર્જ થાય, બધા જ ચાર્જ થાય છે, ખાલી એકલા પરમાણુ ચાર્જ થાય છે. એ પરમાણુની અંદર બાકીના 4 તત્વો સહાયક રૂપે કામ કરે છે અને રૂપકમાં આવે ત્યારે એ અવસ્થાઓ રૂપે દેખાય છે. એટલે જે બહાર જે કુદરતમાં જે ગતિ સહાયક ને સ્થિતિ સહાયક છે એ જ એક્ટ કરે છે, બાકી એના ટુકડા થઈને જોડે ચાર્જ નથી થતા. ના, જડ ને ચેતન બે મુખ્ય છે. ચેતનની હાજરી અને જડની અવસ્થા. બાકી નેચરલ રૂપે જે ગતિ સહાયક સ્થિતિ સહાયક છે એ જ એક્ટમાં આવે છે, એ પરિણામમાં સહાય. પરિણામમાં સહાયક થાય છે. ઉત્સાહી ટુકડે ટુકડે ચાર્જ નથી થતું. ના, એ ગ્રોસ છે, કેવા છે ગ્રોસ છે, એના ટુકડા નથી થતા. ના. અને આખા વર્લ્ડમાં કામ કરે છે એટ એ ટાઈમ. જેમ સમય ક્યાં ના હોય, ગતિ સહાય ક્યાં ના હોય, સ્થિતિ સહાય ક્યાં ના હોય, ટુકડે ટુકડે કઈ કામ કરે, આખા વર્લ્ડમાં કામ કરે છે. બીજો પ્રશ્ન એ છે કે તમારા સંસારમાં જોયું કે સાંભળેલું મેં કે ઘર છે તે હું નથી, એ પ્રમાણે આપણે અલગ થઈ અનુભવ કરી શકીએ. તો હવે ઘર ને હું બે જુદા છે તો સમજણમાં આવે છે. હવે ઘરના જે કંઈ બી થાય છે મને નથી થતું, એટલે ભોગવટામાં બી જુદા રહેવાય છે. પણ માલિકી ભાવ જે છે એ ઘર મારું છે એ નથી જતું. તેના માટે કંઈક એવો સચોટ એક્ઝામ્પલ આપો દે કે આ મારું નથી, હું અલગ છું. એટલે ઘર મારું છે એવું કહીએ એનો વાંધો નથી, પણ મારું છે એવું કહીએ તો પછી સાથે લઈ જવું પડે ને. તો કે ના લઈ જવું. આપણે દુકાનદાર પાસે ગયા હોય, 100 રૂપિયા નોટ આપે અને વસ્તુ આપે, પણ પછી ના લઈ જઈએ તો પછી આપણે કહેવાય બોલતા નથી. ભોગતાપણામાં સમજણ મળે છે, પણ માલિકી ભાવ જે આવે છે ત્યાં માલિકી કઈ રીતે હોય સાહેબ? શરીર આપણું ના હોય તો ઘર આપણું હોય ના. આપણું ભજન નથી આપતું, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, ઘર સોના મારું મારું, નથી આવતું? સીધું સારું છે. શરીર ક્યાંથી આપણું હોય સાહેબ? શરીર ના હોય તો ઘર આપણું હોય. વ્યવહારથી બરાબર આપણે કહીએ એનો વાંધો નથી. એ શરીર જ કહે છે ભાવ પર છે, આત્મા તો કહેતો જ નથી. સમજાય? પહેલી વખત આવી આગળ હું તમારા સત્સંગ તો રોજ જોઉં છું, પણ ગુરુનો પહેલી વખત. હા, તો પછી હું રૂબરૂની જ વાત કરું છું. હવે ટીવીમાં તો લાખો જોયું, મને કઈ ખબર પડે ભેગા થાય. શું કરો છો? હું ત્યાં ટોરેન્ટ પાવરમાં છું, જોબ કરું છું. ટોરેન્ટ પાવર એટલે આટલો પાવર છે. સરસ સર. કેટલા ટાઈમથી સાંભળો છો ભાઈ? છેલ્લા 2-1 વર્ષથી સાંભળું છું. કોરોના ટાઈમમાં તો રોજ સાંભળતું હતો. અને કેમ એકદમ આ સાંભળવાનું મન થયું? તો યુટ્યુબ તો સાંભળતા હશો પહેલા, ધર્મ કે ગુરુ કે ભગવાન પહેલા, તેમાંથી આ સાંભળવાનું કેમ મન થયું? એક તો રીઝન હું છે, મારી જોડે બીજા મિત્ર જોડે આવેલા છે, એમણે મને લિંક આપી. પછી મેં 2-5 વિડીયો સાંભળ્યા એટલે મને આઈડિયા આવ્યો કે હું જે અવસ્થા શબ્દ માટે મેં 2 થી 4 વર્ષ મારા નીકળી ગયા સમજવા માટે. મેં તમારો વિડીયો જોયો, મને તરત ક્લિક થઈ ગયું. ક્રિયાને જ અવસ્થા કહેવાય, પણ અવસ્થાને ક્રિયા કહેવાય એ સમજવામાં મારે 2 થી 3 વર્ષ નીકળી ગયા. મને તરત સમજાયું. એટલે મને આ બધું રેડીમેડ ને ઈઝી જેવું લાગ્યું. એટલે હું આજે વધારે, મને વિજ્ઞાનમાં વધારે રસ છે. પેલું તાળી પાડવામાં અને લાંબો ટાઈમ ભજન ભક્તિમાં થોડો ઓછો ઇન્ટરેસ્ટ પડે છે. અને કંપનીમાં બી R&D નું કામ ને કરું ને એટલે આ બધા અલગ અલગ પાર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ મળે છે, કે વિજ્ઞાનમાં વધારે રસ છે. Thank you.